ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ વિદેશમાં વતન. અને આઈ હોપ કે બધા મજામાં હોય. આજના બ્લોગમાં આ લોકોને હાફ ટર્મ ચાલે છે. ગુડ મોર્નિંગ તો થઈ ગયું છે. એકચ્યુઅલી વેધર પણ સરસ છે, તડકો છે, જો ક્લાઉડ છે પણ વરસાદ તો ખબર નહીં આવવાનું નથી આજે તો. અને આ બધા ઘરે જો ટીવી ચાલુ. આજે એકચ્યુઅલી આ લોકોના રજા છે અઠવાડિયાની સ્કૂલમાં, એટલે એના જહાજના ફ્રેન્ડ આવવાના છે સ્લીપ ઓવર કરવા માટે. એટલે બધી ગર્લ્સ આવશે. આપણે ઇન્ડિયામાં તો કેવું હોય, વેકેશન હોય એટલે મામાના ઘરે જવાનું હોય, પણ અહીંયા અમારા મામાના ઘરે આવતું નથી એટલે ફ્રેન્ડના ઘરે જવાનું હોય. તો અહીંયા બધી ગર્લ્સ આવવાની છે આજે અને રોકાવાની છે. એટલે સાંજે ડિનર અહીંયા કરશે બધા સાથે, અને સાથે મૂવી જોશે ને સ્લીપ ઓવર કરશે ને લેટ નાઇટ સુધી ફોન કરશે. કાલે કારણ કે સ્કૂલે જવાનું ન હોય એટલે મજા આવે. તો આ બધું અમારે હોલિડે આવે ને એટલે અમારે આવું બધું ચાલતું હોય. તો આજે જોઈએ શું ફન થાય છે. આખો દી જો આ ચાલે, એકને ફોન ચાલે. અને ચાત કેટલી ફ્રેન્ડ આવવાની તારી આજે? 3 ફ્રેન્ડ. તારા 1 સ્લીપ ઓવર કરવા આવવાના છે બધા. કા કયું મૂવી જોવાનું છે નક્કી કરી નાખ્યું? તો એ તો ફાઇન્ડ આઉટ કરો ને, તો ડેડી આવશે હમણાં કહેશે. ઓકે, ચલો કિચનમાં આવી ગયા. આજે કીધું તું તમને કે 4ની ફ્રેન્ડ આવવાની છે, બધી ઓન ધ વે છે. અને આજે શું બનવાનું છે જોઈ લો. ચલો, એ લોકોને બર્ગર અને ચિપ્સ ખાવી હતી, એટલે આ બર્ગર હું નોર્મલી લાવતી હોય છું. 4 સ્પાઇસી બીન બર્ગર આવે છે જે પ્લાન્ટ શેફ ટેસ્કોમાં હોય છે. નોર્મલી અલ્ટીમાં કવર મળી જાય છે. બધી સાર વેરી ગુડ. જો તમે યુકેમાં, લંડનમાં ગમે ત્યાં રહેતા હોય ને તમને બર્ગર ખાવા હોય તો આ ટ્રાય કરજો, બહુ સરસ આવે છે. અને આ બધી તૈયારી થઈ ગઈ છે. બન લાવી છું હું અગેન ટેસ્કોના જ. અને આ એર ફ્રાયરમાં હું આ ટિક્કી કરું મારી. એટલે હેલ્ધી, આઈ નો બર્ગર હેલ્ધી ન કહેવાય પણ બીન બર્ગર છે, થોડા બર્ન હોય એટલે. તો એ લોકોને ચિપ્સ પણ ખાવાની છે. અને કયા કયા સોસ હું યુઝ કરું, જો નોર્મલ કેચઅપ હોય, પછી આ છે નંદોઝનો પેરી પેરી નોર્મલ વીગન મેયો, અને આ તો ટમાટો કેચઅપ જ છે. એકચ્યુઅલી આ હું નવો બાય કર્યો તો મેં, એટલા માટે આ આજે બનવાનું છે. હેલો યાશી, આ 2 તો આવી ગઈ છે, હજી એક બાકી. સિયા અને એનો બ્રધર બાકી છે. હો, તો આ 4 ભેગા થયા. હવે બીજા 2 આવવાના છે. અને બધા આજે કયું મૂવી જોવાનું ડિસાઈડ કરી લીધું? તો નક્કી તો કરી લો, ડેડી હમણાં કહેશે. That's what my tuition teaches me. Okay, no more lettuce, onion અને ટમાટો એડ કરતી હોય, અને jalapeno whatever you can say. 5 almost 15 minutes. So 2008. lettuce I don't know, હવે ઇન્ડિયામાં મળતું હશે, પહેલાં તો મળતું હતું. મને લાગે હવે સુપર મોલમાં બધે અવેલેબલ હોય છે. બર્ગર થઈ ગયા છે. એર ફ્રાયરમાં એકચ્યુઅલી સરસ થઈ જાય છે ફટાફટ. અને આ છે ચીઝ, જે નોર્મલી હું વાપરતી હોઉં છું. ક્રીમ ફિલની સરસ આવે, આ લોકોને વધારે ભાવે છે. એટલે આ ચીઝની સ્લાઇસ મૂકીશ, અને બર્ગર ટિક્કી, ટમાટો, ઓનિયન, લેટસ અને બધા સોસ. ચલો
બનાવીને બતાવું તમને બધાને. જો બધા ટાઈમપાસ કરે છે જ્યાં સુધીમાં કુકિંગ હું કરી લઉં. વેધર સારું છે એકચ્યુઅલી, ક્લાઉડી છે પણ ઠંડી નથી એટલે રમવાની મજા આવે. પવન નથી એટલે આ લોકો જો રમે છે, બેઠા છે. જો હું આ રીતે બર્ગર એસેમ્બલ કરું, ચીઝ અને આ બાજુ લેટસ મૂકીશ. વેજીટેબલ વધારે મૂકું, એ લોકોને ભાવે કે ન ભાવે. પછી સમ કેચઅપ, બર્ગર ટિક્કી, પછી ટમાટો સ્લાઈસ, સમ ઓનિયન. ઘણા ભાવે, ઘણા ન ભાવે, એટલે ઓછી વધારે. And those You won't want to be I want to accompany to you guys. અને some શું કર્યું? We got the Yeah. apples. એ શું કર્યું? હે? And it's happening. So it's ready. So આવું આખું બર્ગર રેડી થઈ ગયું છે ને. નાઈસ. બહારના જેવું બર્ગર બને, યમી ટેસ્ટ આવે છે અને ટ્રાય કરજો નો કે હોય તો કોઈ દિવસ. જો આ કર્લી ફ્રાઈઝ રેડી છે. એકચ્યુઅલી કર્લી એ લોકોને આજે કર્લી ફ્રાઈઝ ખાવી હતી. જો આ કર્લી ચિપ્સ ખાવી હતી આ લોકોને. આજે કર્લી ચિપ્સ બનાવી છે. જો આલ્ડીમાં મળે આવી, એ લોકોને આવી ભાવે. આ થોડી મસાલાવાળી ને એવી હોય. આને પણ મેં એર ફ્રાયરમાં જ કરી, સરસ અને ક્રન્ચી થાય. બર્ગર બધા થઈ ગયા છે રેડી. તો હવે બધાને બેસાડી દઉં છે. આ બધા સ્લીપ ઓવર કરવાના છે આજે કા. અને આ બર્ગર રેડી થઈ ગયા, ચિપ્સ રેડી થઈ ગઈ ને જો બેસી ગયા. હા, ચાખીને કે જોશ ને હું કેવું લાગ્યું. બર્ગરને બાઈટ થશે ખરું? I think so. મોટું મોટું જોયો. બર્ગર ખાવો હોય તો It's good. ગુડ. રીવા તારે શું ખાવાનું છે? હે, શું લેવાનું છે તારે? તારે શું લેવાનું છે? વેધર સરસ છે બરાબર ને, Yeah. Yeah. એટલે બહાર બેઠા છે આ બધા. ડેડી હવે આવતા દશે આમ તો આ બધા ડિનર પહેલા કરી લેશે. આજે અમારો વારો છેલ્લે આવશે. તું એ રીવા શું લાવી તું? એ મને બતાવો આ બાજુ, મને બતાવો આ બાજુ શું લાવી તું? ઓ આ તો ઢોળી ગયું બધું. એ અરે વાહ, શું છે? નાઈસ. કોને આપીશ તું? બધાને આપીશ? હે, કોને આપીશ? આ દિયાને આપી તે? એ આ કઈ છે? ઓરેન્જ? આ મારી. ઓકે, ઈ તારી? વાવ, કઈ છે ખબર નહીં. એ આ બધા કઈ ગયા? થેન્ક યુ. બધાને ફરજિયાત છે. આ ડાયટિંગ વાળી છે. આ મેં તો લીધી. જો આ બધા શું ખાય છે? શું કહેવાય એને સ્નેહ? પોપ્સિકલ, ઓરેન્જ. આઈસ લોલી. અમે તો આને શું કહેતા હતા? પેપ્સિકોલા. પેપ્સી કહેતા અમે તો નાના હતા ને ત્યારે. આવી કા આપણે નાના હતા ત્યારે આવી મળતી હતી. હો, એ બધા ખાવા લાગ્યા છે જો. અને આ પ્રોજેક્ટર ગોઠવાઈ ગયું છે બધાને મૂવી જોવા માટે, હે ને? બેસી જવાનું. તું શું ખાઈ છે? મમ ખાઈ છે? એ અરે વાહ, નાઈસ નાઈસ. જો અમાર તો સિરિયલ ચાલે છે. અને આ બધા ટોળું જો. દિયાન તું શું ખાઈ છે બેટા? આઈસ લોલી. અને આ બધી એ કઈ નહીં બોલે હો. જો એ બધી બહુ શરમ આવે કા. જો ડેડી એ ખાવા માંડ્યા છે. તમે બાળપણ યાદ કરો છો? પેપ્સી, આપણી પેપ્સી કા. તો
આઠાણાની એક હા એ સાચી વાત ત્યારે આઠાણા આવતી હવે નહીં આઠાણા આવતી હોય કઈ આવતી તો હશે પેપ્સી આપણને આપણે ઓલી પેપ્સી લઈને બોટલ લઈને આવે એ સાચી વાત ચલો બતાવું તમને જો આ લોકો મૂવી કઈ રીતે આખું સેટઅપ કર્યું છે અને પ્રોજેક્ટરમાં મૂવી દેખાય છે એટલે મોટી સ્ક્રીન દેખાય એટલે જો કેવું સરસ જોઈ લો દેખાય છે ને મસ્ત અને આ બધાને જો નીચે પથારી કરી છે પીલો લઈ લઈને બેસી ગયા છે જોવા માટે અને પછી ત્યાં જ સુવાના છે એટલે ત્યાં સૂઈ જશે બાકી જો મજા પડી જાય ને આવું હોય તો આપણા બાળપણમાં તો આવું કંઈ હતું નહીં મૂવી જોવા જવાનું કે ભેગા થવાનું આપણે તો રમવાનું વધારે હતું બરાબર ને તો અહીંયા જો આ લોકોનું કંઈક અલગ જ હોય પણ સરસ હતું એકચ્યુઅલી મજા આવી એ લોકોને પણ છે ને થેન્ક યુ સો મચ વોચિંગ અવર બ્લોગ અને કમેન્ટ કરવા માટે જરૂરથી જણાવજો ક્યાંથી જુઓ છો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ વિદેશમાં વતન થેન્ક યુ